મારું મૂળ વતન એટલે કે આપણે આમ પહેલાં મહેસાણા જિલ્લો હતો, હવે પાટણ જિલ્લો થયો અને પાટણ જિલ્લાનું નાનું એક બાલવા ગામ છે. આપની જન્મ તારીખ કઈ? 1/6/1964. પણ પહેલા વખતમાં તો જન્મ તારીખ આમ હાથ ઉપર જોઈને લખી દેતા, એટલે 1 અંદાજ છે, એટલે 1/6/1964. આપ ક્યાં સુધી ભણ્યા છો? હું 9 પાસ. આપ કેટલા ભાઈ બહેન છો? અમે 3 ભાઈઓ અને 3 બહેનો. આપના મધર ફાધરનું નામ અને શું કરતા હતા? મારા બાપા છે શિવાભાઈ દાનાભાઈ, મારા બા કેસરબા. એ નાનપણથી જ મને એમની સાથે જ રાખતા, અને અમે જો ચોપડા લઈને લખવા જઈએ ને એટલે મને મણિયારો ને એવું બધું ગવરાવે, અને એવી મારા બાપા ટ્રેનિંગ આપતા. આપ સૌપ્રથમ ગાયક તરીકે પ્રસિદ્ધ થયા હતા. આપે સર્વપ્રથમ કયું ગીત ગાયું હતું? એટલે શરૂમાં તો મેં મણિયારો ગાયેલો, કારણ કે હું મણિયારાનો બહુ શોખીન હતો. ખેતરમાં જઈએ, વગડે જઈએ તો મણિયારો ગાવાનો બહુ શોખ હતો. આપ કયા કયા પ્રકારનું ગાઓ છો? અત્યારે તો બધા જ પ્રકારનું, કચ્છનું હોય, વાગડનું હોય, કે આપણા ઉત્તર ગુજરાતનું હોય, કે બનાસકાંઠાનું હોય, કે સૌરાષ્ટ્રનું હોય, ઝાલાવાડનું હોય. પહેલાં તેટલું બધું હવે બધી પ્રકારનું ગાવાનું. ગરબાની એક ઝલક ગાઈ જણાવશો? ગરબાની તો ગેમ શું ઘમર ગુગરી ના ગમકારે માડી મારા જાવે છે, કમર ગુગરી ના ગમકારે માડી મારા આવે છે. એવું કોયલી ડુંગર ગામ વાણવટી જેનું નામ, માથે મુગટ શોહે, હાથે ત્રિશુલ શોહે, મારી વાણવટી માં બળવાળા માડી મારા આવે છે. આપ દોહા પણ સુંદર ગાઓ છો, ઝલક બતાવશો? એટલે દુહાતામાં શેણી વિજાણનમાં જે મેં ગાયા છે, કદાચ એ જ સંભળાવી દઈએ. હે વિજાણંડ આડો વીજણો, હરે રે આ તો શેણી જાડી ભ્રી, પણ પડદે રહી વાતું કરે રે, હરે રે ઓલી બાળાપણની પ્રીત. હવે ગુજરાતી ફિલ્મોમાં કેવી રીતે આવી ગયા? ગુજરાતી ફિલ્મોમાં એક અમે આલ્બમ બનાવ્યો હતો, જે મિત્રા કંપનીમાં હતો, કે કેસરીનો રંગને મેં બનાવેલું. એમાં એક એમણે નાનું પોસ્ટર બનાવ્યું હતું મારું મીનાબેન પટેલનું. એ લોકોને એમ થયું કે મણિરાજ આલ્બમમાં આટલા સારા લાગ્યા છે, કે જો પિક્ચરમાં આવે તો ઘણું સારું, કે પોતે અવાજ અને એક્ટિંગ જોવાને સાંભળવા મળે લોકોને. પછી લોકોની ચાહના હતી, તો મને વિચાર થયો કે લાવો આ ઈચ્છા પૂરી કરી દો. આપની પ્રથમ ફિલ્મ કઈ હતી? મારી પહેલી ફિલ્મ ઢોલો મારા મલકનો. એમાં હિરોઈન હતી આપણે ગાંધીનગરની પ્રાંજલ ભટ્ટ હતી. ઢોલો મારા મલકના ગીતો બહુ પ્રસિદ્ધ થયા હતા, એકાદું ગીત ગાઈ સંભળાવશો? કે હો કલિયો ચિયા ગોમ જોતો, હો કલિયો ચિયા ગોમ જોતો, એ હો કલિયો ચિયા ગોમ જોતો, કોના કોના રાજમાં હો કોરે બોલે, કોના કોના રાજમાં હો કોરે બોલે, હો કલિયો ચિયા ગોમ જોતો. વેરી ગુડ. આજ સુધીમાં કેટલી ફિલ્મોમાં કામ કર્યું? આજે ઢોલો પહેલું ફિલ્મ, એ પછી સાજણા હે સાંભળે, અને હમણાં એક ખોડિયાલ જોગમાં રજૂ થઈ, અને આ ચોથી ફિલ્મ છે શેણી વિજાણન. કઈ કઈ હિરોઈનો સાથે કામ કર્યું આપે? એમાં ઢોલોમાં પ્રાંજલ ભટ્ટ હતી, અને સાજણા હે સાંભળેમાં એમાં દીપશિકા હતી, અને ખોડિયાલ જોગમાં એમાં મોના થીબા છે, અને શેણી વિજાણનમાં રમા માણેક છે. કઈ હિરોઈન સાથે વધુ ફાવ્યું આપને? અમારાથી એવું કાંઈ હોતું જ નથી. આપણે કામ આપે તો આપણે કામ કરવાથી જ મતલબ હોય છે. કોઈ પણ હિરોઈન હોય કે ગમે તે કોઈ હોય, એની સાથે આપણે કામ જ કરવાનું હોય. આજ સુધીમાં કયા કયા દિગ્દર્શકો સાથે કામ કર્યું? એમાં ઢોલો મારા મલકમાં સુભાષ શાહ હતા, સાજણ હે એમાં પણ સુભાષ શાહ હતા, અને ખોડિયાલ જોગમાં એમાં આપણે શાંતિલાલ સોની હતા, અને આમાં છે આપણે રમેશભાઈ સોલંકી છે. આમાંથી પ્રતિભાવાન કોણ લાગે આપને? આમાં તો બધા, કારણ કે ડાયરેક્ટરોને એવું હોય કે હીરો પાસે હોય કે હિરોઈન પાસે કામ કઢાવવાનું એ એમના પાસે હોય. અમારે એક્ટિંગ કરવાની, પણ હીરોઈન જોડેથી કેટલી કામ કઢાવવું છે એમના હાથમાં છે. પછી જે કામ કરવું એ અમારા હાથમાં છે. મણિયારો બહુ ફર્સ્ટ ક્લાસ ગાવ છો, આપણો પ્રિય છે, એની ઝલક બતાવશો? ये
ઓગણે ને કોઈ આયો લાયો હડી વાળો મેઘ, હુએ હુએ આયો ય હડી વાળો મેઘ, કે હું તો તન વારું રેલા જીહો મણિયારો, અલા હું તો તન વારું રે જીહો મણિયારો, એ હું તો તન વારું રેલા જીહો મણિયારો. આપની આવેલી ફિલ્મોમાંથી આપને કઈ ફિલ્મ વધુ પસંદ પડી? આમાં આવેલી ફિલ્મો તો એમાં વધારે ફિલ્મ મને એક જ આ સારી લાગી. એક તો ઢોલો મારા મલકનું તો હતું જ. એ ગામઠી હતી કે એક ગામડાનો ભોળો છોકરો હોય, ખેતી હોય, મજૂરી કરતા હોય, ડુંગળી રોટલો ખાતા હોય, છાશ પીતા હોય, ગામડામાં દૂધ પીતા હોય. અને એમાં વધારે કે શેણી વિજાણામાં એટલું સરસ કામ છે કે એક કરુણ કહાની છે. ધારો કે મા બાપ ગુજરી ગયા હોય અને છોકરો રઝળે તો ગામે ગામ રઝળતો હોય. એ વખત મેં આમાં જે મેં ગાયું છે રડતા હૃદય, એટલે આમ તો અમારા આંખામાં પેલું લગાવે ત્યારે રડવું આવે, પણ સાક્ષાતથી રડવું આવી જાય એવું મેં કદાચ ઝલક સંભળાવું. ફિરોજ ઈરાની ને અરવિંદ રાઠોડ ને બધા બેઠા હોય ડાયરો, ત્યારે હું કહું છું ડાયરાને રામ રામ, તો મને ડાયરામાં બેસવા દેતા નથી. પછી મને કહેતા કોઈ પણ કથા એવી કે તમારી કહાની ગાઓ, પછી મારી કહાની હું રજૂ કરું છું જંતર વગાડીને. ત્યારે એ કથની કહું મારા કર્મની જેવો કેર કાળો વરતીજો, કથની કહું મારા કર્મની જેવો કેર કાળો વરતીજો, વેરી વિધાતા થઈ રે રે ઝેર જન મારો થયો, માયા ખોલી માવતરની મમતા વિનાનો હું થયો, વાડી મારી વિખરાઈ ગઈ રસ્તે રજળતો હું થયો, રસ્તે રજળતો હું થયો, રસ્તે રજળતો હું થયો. હવે પછી આપને કઈ ફિલ્મો આવી રહી છે? હવે તો ફિલ્મ 2-3 પિક્ચરમાં મેં સાઇનિંગ કરી છે. એક અંબે માની છે, એ બાલાભાઈ પટેલની છે. ગુલુભાઈ ચાવલા અમારા સિંગર કંપનીવાળા આપણે બનાસના કાંઠે ફિલ્મ બનાવી રહ્યા છે, એ આવે છે. પછી સાજણ બેઠું માંડવી, એ પણ હજુ અધૂરું છે. 2-3-4 ફિલ્મ આવશે. શેણી વિજાણનમાં આપણો શું રોલ છે? આમાં મુખ્ય રોલ વિજાણનનો રોલ છે મારો. શું કહેવા માંગે? એ એમ કે જે જૂની કહાની છે, જે જૂના જે વચનના કારણે, જે વચનના લીધે જે છોડ ત્યાગ કરી દે છે, જેમ રાજા ગોપીચંદના વચન લાગી ગયો, એમ એક આ પ્રીતનો વચન છે, વચનનો સવાલ છે. અને એ વચન પ્રમાણે પોકવા જાય છે, ત્યાં એને વિલોનો રોકી પાડે છે. પછી શેણી હિમાલય હાડ ગાળવા જતી રહે છે. વચનની કહાની સારી. રોમા માણેક સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? સારો જ લાગ્યો. એ પણ સારું કામ કરે છે. અને એમ કે મેં પહેલી વાર છે અને લોકો શીખવાડશે, લોકોના હાથમાં છે. અમે તો ગમે એમ કહીએ કે અમે એટલું વખાણીએ કે અમે સારું પિક્ચર કર્યું, સારું બનાવ્યું, પણ જે આગળ લાવવું પબ્લિકના હાથમાં છે. આપની મનપસંદ હિન્દી ફિલ્મ કોઈ? મન ફિલ્મ, કારણ કે હું તો પિક્ચરો ખાસ જતો નથી, કે પિક્ચરો આપણા પરથી જ આપણે બનાવીએ છીએ. કે આપણા જે ચાલી રહ્યું છે, ઘર ઘરોમાં વેર ચાલતા હોય, પ્રીત હોય ને તૂટી જાય ને વચનો તૂટી જાય ને સંસારમાં આપણા ઉપરથી જ આપણે પિક્ચરો બનાવીએ છીએ. આપણે ખુદ આપણે પડદે જ નહીં જોઈ શકતા, અને આપણે સ્ટોરી બને ને આપણે પડદે જોઈ શકીએ છીએ. આપણું પિક્ચરો આપણે જ જોઈએ છીએ. આપની મનપસંદ વાનગી? મારી વાનગી તો હું ભરેલા રીંગણા ને ચટણી ને છાશ ને રોટલો ને બાજરીનો રોટલો ને એવું જ ખાવાનું. આપ નવરાશનો સમય કેવી રીતે પસાર કરો છો? નવરાશનો તો જ્યારે રેકોર્ડિંગ ના હોય, આમ તો નવરાશ ખાસ મળતી જ નથી. કાં નવરાશ લેવા જાવ તો કાં આકાશવાણીનો પ્રોગ્રામ આવી ગયો હોય, કાં દૂરદર્શનનો આવ્યો હોય, કાં ડાયરાના પ્રોગ્રામો હોય, કાં આલ્બમ હોય, કાં શૂટિંગનો આવ્યો હોય. એ રીતે ગુજરાતી ફિલ્મોનું ભાવિ કેવું લાગે છે આપને? ગુજરાતી પિક્ચરનું ભાવિ હું એમ કહું છું કે સારી વાર્તા હશે, સારા લોકગીતો હશે, સારા આર્ટિસ્ટો હશે. સારા આર્ટિસ્ટ હોય પણ વાર્તામાં દમ ના હોય, સારા ગીતો હોય તો સારી સ્ટોરી ના હોય, તો ફેલ જાય પિક્ચર. કારણ કે પિક્ચર એવા બનશે કે જે લોકો આપણા ગામડામાં, જે ગામઠી જે ગાડા બળદ છે, લચકો વાળતા હોય, દાંતેડું વાગ્યું હોય, ખેતી કરતા હોય, હળ હાંકતા હોય, પોનેટ જતા હોય ને કદાચ હરફ કડી ગયો હોય, ઘરે મા બાપ છોકરા વાડ જોતા હોય, એવું જો પિક્ચરમાં રજૂ કરે કે ગામડામાં લોકોને શું પરિસ્થિતિ છે, લોકોને ખાવા નથી, પાણી ઊંડા ગયા, ગામડામાં પાણી પીવા પણ નથી મળતું, એવી કોઈ કહાનીઓ લાવે ગામડાની દેશી ઢાળ, તો ચાલશે. બાકી આડા ધડ્યા પ્રેમ ને અહીંથી આ બગીચામાં પ્રેમ ને કોલેજના પ્રેમ તો પિક્ચરો ગુજરાતીમાં ના ચાલે. કારણ કે ગામડામાં મર્યાદા છે. ગામડામાં ભાઈ બહેન કુટુંબ સાથે બધા મળીને જોઈ શકે એવા પિક્ચરો બનાવશે તો ચાલશે, નહીંતર પબ્લિક નહીં સ્વીકારે. આપના મનપસંદ 2 ગીતો ગાઈ સંભળાવશો?
મારા મનપસંદ કહીએ કે સોડી સોડી સડક વચ્ચે સાપરી ના બાંધીએ રે એ સોડી સડક વચ્ચે સાપરી ન બાંધીએ રે હે ઓલો વાયરો આવીને ઉડાડશે રે સોડી એ સોડી સડક વચ્ચે સાપરી ન બાંધીએ રે સોડી સડક વચ્ચે સાપરી ન બાંધીએ રે એ મારી હો નાની સાબલડી રે આહે મધરાળો જેરી વેચૂડો તારી સાબલડીમાં શું છે રે આહે મધરાળો જેરી વેચૂડો મારી